વર્ષાબેન જોશી. શું કાર્યક્રમ છે તમારો? હું રાજકોટ કેન્સર કેર ફાઉન્ડેશનમાંથી કાર્યરત છું અને 28 તારીખે રાત્રે 8:30 વાગે રેસકોર્સ રિંગ રોડ પર બાલભવનથી સ્ટાર્ટ કરીને એક સર્વાઇકલ પીવીએચ વેક્સિનેશન માટેની વોકેથોન રાખેલી છે, જે બાલભવનથી સ્ટાર્ટ થશે, જેનું સ્ટાર્ટઅપ રમેશભાઈ ટીલારા, જિગ્નેશ દાદા તથા કેન્સર કેર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સોલંકી આપશે. આ કરવા પાછળનું કારણ આ કરવા પાછળનું કારણ એ છે કે લોકોને અત્યારના ગવર્મેન્ટ સર્વાઇકલ કેન્સરની વેક્સિનેશન ફ્રીમાં આપી રહી છે, જેનું લોકોને ખ્યાલ નથી, જે લોકોને અવેરનેસ નથી કે સર્વાઇકલ કેન્સર શું છે, એના માટે વેક્સિનેશન લેવું જરૂરી છે. અને આ વેક્સિનેશન માટે ઘણી બધી નેગેટિવ વિડીયોઝ અને વાતો થતી હોય છે, જેથી લોકો ગભરાયેલા છે. તો એ લોકોને સાચી સમજણ આપવાની અને સર્વાઇકલ વેક્સિન લેવા માટે પ્રેરણા આપવા માટેનું આ અભિયાન છે. ક્યાંથી ક્યાં સુધી કેટલા લોકો જોડાશે? બાલભવનથી સ્ટાર્ટ થશે અને રેસકોર્સ રિંગ રોડને ફરતે 10 કિલોમીટર એટલે 3 રિંગ ચક્કર લગાવી એટલે 10 કિલોમીટરનું વોકિંગ થશે અને લગભગ 500 થી વધુ લોકો જોડાય એવું અમારું માનવું છે. આ જે છે એમાં કોણ કોણ જોડાશે? કેન્સર પીડિતો કે બીજા કોઈ લોકો? એમાં કેન્સર પેશન્ટ્સના ફેમિલીઝ, ઘણા બધા રાજકોટના એનજીઓ, હોસ્પિટલ સ્ટાફ, સ્કૂલ્સ, કોલેજ ટીચર્સ અને સ્ટુડન્ટ્સ લોકો, કે જે લોકો અને જાહેર જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે આમાં જોડાઈ અને અમારા કાર્યક્રમને સફળતા આપવા માટે અમને સહયોગ આપે. કેન્સર થવા પાછળનું તો એ ખબર નથી પડતી કે શેનાથી થાય છે. મને 4થા સ્ટેજમાં આવી ગયું કેન્સર, કોઈ મને નહોતી ખબર. આ તો હાથના દુખાવાના હિસાબે બધા રિપોર્ટ કરેલા છે. તો ડૉક્ટરે એવું કીધું કે 4થા સ્ટેજ. મારા પરિવારના બધાય હારી જોઈતા હતા, બધાને આશ્વાસન મેં આપ્યું કે જે નસીબમાં હશે, થોડીક આપણે લડવું તો ભગવાન સામે લડવું પડે છે. પછી 4થા સ્ટેજમાંથી 8 કીમો આપ્યા. 6 મહિનામાં કેન્સરમાંથી બહાર નીકળી ગઈ છું અને એ ડોઝ દીધા પછી પણ હું સક્રિય રહી. બીજા બહેનોને શું અપીલ કરશો કે આ કેવી રીતે લડાઈ છે? બીજાને એમ અપીલ કરું છું કે તમે બોડી ચેકઅપ કરાવતા રહ્યો, કે આ ન થાય, કેન્સર ન થાય. એના માટે કેન્સર કેર ફાઉન્ડેશન અત્યારે જે પ્રોગ્રામ કરી રહી છે ને, જે અભિયાન ચલાવી તે બહુ જ સરસ છે. 15 વર્ષની દીકરીઓ જે સર્વાઇકલ કેન્સર વિરોધી હતી, HPV વેક્સિન, એ રેસકોર્સમાં ગ્રાઉન્ડ બાલભવનમાં તારીખ 28 રાતે 9 વાગે સાથે મળીને ચાલવાનું અભિયાન છે. એ અભિયાનને વેગ આપવા માટે હું પોતે પણ અત્યારે જવાની છું અને બધાને પણ આગ્રહ કરું છું કે આ બધા સાથે મળીને ચાલો.